તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડિયોમાં। તો આજે છે જયદીપનો બર્થડે। હેપી બર્થડે મિત્રો। અને જયદીપનો કોમેન્ટમાં લખજો હેપી બર્થડે અને આ છે સામાન હેપી બર્થડે નો। જયદીપ હાથે ના થાય કે હેપી બર્થડે તારો બર્થડે તાર ના કહેવાય બર્થડે। અને દેવરાજ અને ટીંગુ હાજર નહીં, એ બહાર જેલા હે એટલે આપણા જયદીપનો બર્થડે નતો મનાવવાનો, કોઈ આયોજન નતું, પણ આ જયદીપનો ફોન આવ્યો એટલે હું બધું લઈને આવતો રહ્યો ફટાફટ જે આવી। આજ તો જયદીપ બહુ ખુશ છે। જો આ ફુગ્ગા ફુગ્ગા લગાવી દીધા છે, આ કેક આવી જશે ચોકલેટ। આ મિત્રો તમે કમેન્ટ કરતા હતા કે ચાની આવશે જયદીપ। હા જયદીપ બહાર ગયા હતા મામા ઘેર આવા આવ્યો ઘણા દાડા, એટલે આવા વ્લોગમાં આવવા મળશે। એ મોમાં ગયા છે તો એટલે ઘણા દાડા તો હવે જયદીપ શું કરવાનું, કટિંગ કરવાનું। લડાવો તૈયારી કરાવ। એ લખેલું ચોકલેટ હી માચીસ લેતા આવડો રાજીયા લગાવું, એનું લગાવવાનું। હું માચીસ લાઈ નો પકડ પંખો બંધ કરો। તો મિત્રો આપણે ચોકલેટ જે માથું નહીં ઉડાવ્યું એવી આવી છે, એમ ચકી વધી નહીં। તો આપણે હરી હળગાવાનું દીવા પછી જલ્દી ફૂંક મારશે। जयदीप तू चलो खुशी आज बर्थडे तो આપણે કેક કટિંગ કરવાની હવે। જયદીપ ચાકુ હવે હેપી બર્થડે ગો। Happy birthday to you. Yeah, guys. Birthday to you. आता આગળ Happy નહીં birthday જયદીપ। અને ના કરી દઉં જયદીપ ચક્કુ આમ પકડાય। જો કેક કપાય है जयदीप ना। બોલે જયદીપ આ જયદીપ નું નામ લખેલું જે જયદીપ હવે કટિંગ કર। Happy birthday to you. Happy birthday to you. જે જયદીપ ને ખવડાવે જે અંકે ખવડાવે જયદીપ જીયા ખવડાવે હે। બોલ બોલાય એ બગાડતા નહીં, બગાડશો નહીં, બગાડ નહીં. એવું નહીં બગાડવાનું। ત્યાં બગાડ નહીં। લાવ જયદીપ ને આપણે થોડા ફોટા પાડી દઈએ। જયદીપ જે આમ તાક જયદીપ આમતા જ પ્રિન્સ શાહબાજ આવતા રહે થોડો। જયદીપ આમતા જ જેન બગાડે છે નહીં, બગાડાય ને પહેલા
કેક ભાજી હવે લાવો જયદીપને આપણે કેક ખવડાવી દઈએ. એટલે તું જયદીપ હાથે નાથે ખાય છે. મને તો ખવડાય હવે તું તો આપણને ખવડાય હમ જયદીપ કેવી લાગી કેક કેવી જી આપતી રે ખવડા જે થોડી તું ભાઈ હાથમાં તું લે. હા ખવડાવ લાવો ઘણો ફોટો પાડવા પ્લીઝ થોડો આવાજ રહેતો હો આમાં કામ એ થોડો આવાજ રે ટેબલ હોમાં જે એકબીજાને ખવડાવો તમે આમ તાચીને આમાં કા તાકો આમાં કા બે આમ તાકો જેથી આમતા જ ઉભો રહે આમતા બસ લો ચપ્પલ જો જયદીપની કેક કટિંગ થઈ ગઈ છે. આરી ઘાસ કોણ ખા બકરી ઘાસ નહીં ચોકલેટ છે. મને લાગ્યું કે ઘાસ જયદીપ કે આ ઘાસ છે પણ આ ચોકલેટ છે. આ કેક છે જ પેલા હવે આપણે બસ જયદીપ હવે ચોકલેટ વેચી દે હે. જયદીપ હાલ દે પ્રિન્સ લેવાની કેક. તો મિત્રો આપણે કેક કાપી બહુ મજા આવી તો અમન આ ફુગ્ગા ફોડવાનું બાકી રહી જાય આ ટોપી અલા જયદીપનો બર્થડે પટી ગયો પણ કોઈને ફુગ્ગા હજુ ફોડ્યા નહીં એ ચોકલેટ વેચાણી તો ચોકલેટ વેચેજી અને બધા કેક ખાઈને જતા રહ્યા. આટલો કેક વધ્યો અને જયદીપનું બર્થડે ને વિશ કરજો અને આટલે ફુગ્ગા ફોડવાનું બાકી રહી ગયા. જયદીપ ના કેવું લાગે જયદીપ બર્થડે મસ્ત લાજો આ છેલ્લે કેક ખાવે બસ હજી કેક ખાવી તારે ભાઈ જાય ભાઈ ખાજી ભાઈ ચાહ કાને ખવરાય જાગો પણ અંદર ની કોઈ તો કમેન્ટ કરશે જયદીપ નો હેપી બર્થડે ને એમ. જીયા ગીત ગાજે હેપી બર્થડે નું જે વિશ કરે બર્થડે નું ગીત ગયા હેઠ પયાનું ચમ નહીં આવડતું. રુગા પાર્ટી કરાવો જયદીપ નો છે બર્થડે રુગા મને આવડે પ્રિન્સ ના ગાવાનો હોય તારા મન તો નહીં ફાવતું હું તો ભૂલી જીયા ગા હા જીયા મસ્ત જીયા હોય શર્મહી ટીંગુ નહીં દેવ નહીં તો દેવ બે હોત તો ગોદ ટીંગુ એન મમ્મા ઘેર જો હો અને દેવ પેલા ઘેર રહે એટલે આઈ નહીં થયો. કોઈ ગયો છે હવે જીયા ગીત ગઈ નાખશે. અમે બે હતા હા તને કેક કેવી લાગી એમ કે હજી મને તો બહુ ભાઈ આ જયદીપ ફુગ્ગા ફોડવા આવ્યો તમ ફોડતા નહીં યાર આખે ચિત્ર મોટો ઓરે પક્ષી ફોડે પક્ષી જો જીયા શીખવાડ હે તને બીકરી લાગતી ફુગ્ગા ફૂટી એટલે બહુ ફૂટ્યું જીયા વિવાઈજી વિશે ફુગ્ગા છે જો એ જા ફુગ્ગા હેપી બર્થડે અરે એ મારું તો ફૂટતો નહીં યાર મમ્મી પપ્પા મને આજો એ પપ્પા મને આજો ફૂટ્યા મમ્મી એ પપ્પા મને
જ્યાં તો બીક લાગે. આ જલ્દી તો યાર તો ફોડ. બોલા જલ્દી બહુ મને રન આજુ નવો આઈડિયા ના આવ્યો ખાલી તો બધા ફુગ્ગા ફોડી દીધા જલ્દી પે મમ્મા મારો કાઈ નવો આઈડિયા જેવા ફોડા હું તો અંતિ ફોડતો હતો તો મિત્રો બહુ મજા આવી ગઈ અમારો બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ અને લાઈક કરજો જય માતાજી તો અહીંયા અમારા બ્લોગનો એન્ડ કરીએ છીએ તમને અમારા મિસ્ટર ડિંગુ ચેનલના વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા બ્લોગ સાથે જય